નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓની વાત કરવાની છે સુપર સિક્સમાં। ગુજરાતની ધરતી પર સિંહ દીપડા બાદ દાહોદના જંગલોમાં વાઘની હાજરીની આધિકારિક પુષ્ટિથી લઈને શહેરના દરવાજે દીપડો, સાપ અને મગરના ડરની કરીશું વાત। તો સ્કૂલમાં બાળકો સાથે દાદાગીરીની ઘટનાથી લઈ એક ખોટું અંગ્રેજી શીખવનારા શિક્ષકને પણ કરીશું ઉજાગર। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। ગુજરાતની ધરા પર સિંહ અને દીપડાની પ્રજાતિ તો જોવા મળતી હતી, પરંતુ હવે વાઘના નિશાન પણ જોવા મળ્યા છે। દાહોદના રતનમહલમાં એક નર વાઘ છેલ્લા 9 મહિનાથી રહેતો હોવાની પુષ્ટિ થઈ છે। તો બીજી તરફ જંગલના મહેમાન શહેરના દરવાજે દસ્તક દઈ રહ્યા છે। દીપડો હોય, સાપ હોય કે પછી મગર, અલગ અલગ શહેરોમાંથી 3 જુદા જુદા રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યા છે। ત્રીજા મુદ્દામાં વાત આણંદના ખંભાતમાં એક સ્કૂલે બાળકો સાથે એવી દાદાગીરી કરી કે સાંભળીને વાલીઓ પણ હચમચી ઉઠ્યા। માત્ર 1 મિનિટ મોડા પડેલા નાના બાળકોને 4 કલાક સુધી કડકડતી ઠંડીમાં ઊભા રાખ્યા। તો છત્તીસગઢમાં એક શાળાના શિક્ષક અંગ્રેજી તો ખોટું લખાવે જ છે, પરંતુ ઉચ્ચારણ પણ પૂરેપૂરું ખોટું છે। 42 બાળકો રોજ ભણવા આવે છે, જેમના ભવિષ્યને લઈને ઊભા થયા છે અનેક સવાલો અને ચિંતા। પાંચમા મુદ્દામાં વાત સુરતના લાલગેટ વિસ્તારમાં મોબાઈલ સ્નેચરોએ લોકોનું જીવન જોખમમાં મૂકી રાખ્યું હતું અને રસ્તે ફોન પર વાત કરતા લોકોને નિશાન બનાવી પળવારમાં મોબાઈલ ઝૂંટવી ફરાર થનારા 2 આરોપીઓ સીસીટીવીથી ઝડપાયા છે। સુપર સિક્સમાં અંતમાં વાત આણંદમાં આરોગ્ય વિભાગની અંદરથી જ ચોંકાવતો વિવાદ સામે આવ્યો છે। ખંભાતના બામણમાં પીએચસીમાં મહિલા હેલ્થ વર્કર પર આશા વર્કર બહેનોને ધર્માંતરણ માટે દબાણ કરવાનો આરોપ લાગ્યો છે।